મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને અને તાલુકા વિકાસ અધિકારીને અપાયું આવેદનપત્ર। કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષતામાં અપાયું આવેદનપત્ર। તાલુકાના સર્વાંગી વિકાસની 9 કરોડના ગ્રાન્ટનું આયોજન ન થવા બદલ આપ્યું આવેદનપત્ર। 2024-25ની ગ્રાન્ટ 9.25 કરોડ ફાળવવામાં આવ્યા છતાં સરકારના અધિકારીઓ દ્વારા ભેદભાવ રાખી ગ્રાન્ટનું આયોજન ન કરવામાં આવ્યું। સરકારની મળતી ગ્રાન્ટનું આયોજન ઇરાદાપૂર્વક ન કર્યા હોવાના કોંગ્રેસનો ગંભીર આરોપ। સિહોરી રેસ્ટ હાઉસથી કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આપી આવેદનપત્ર। તાત્કાલિક ધોરણે ધારાસભ્યને સંકલનમાં રાખી આયોજન કરવાની કરાઈ માંગ। જો આયોજન કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉગ્ર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। આજે કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્વ સમાજના અગ્રણી આગેવાનો, અમારું સંગઠન, સરપંચશ્રીઓ સાથે મામલતદારશ્રીને છેલ્લા 1 વર્ષથી કાંકરેજની ભોળી પ્રજાને ગુમરાહ કરીને છેતરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ, અને એમની સાથે એમની મિલીભગતની અંદર સરકારી અધિકારી તરીકે જે બેઠેલા છે ભારતીય જનતા પાર્ટીના એજન્ટો છેલ્લા 1 વર્ષથી 9 કરોડ રૂપિયાનું આયોજન થવા દેતા નથી। કાંકરેજના વિકાસને રૂંધવાનું નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે। ત્યારે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એના મુદ્દાઓની અંદર અમે લખ્યું છે કે ખેડૂતોને ખાતર સમયસર મળતું નથી, જે યુજીવીસીએલ દ્વારા જેટકો દ્વારા જે વીજ પોલ નાખવામાં આવે છે એ વીજ પોલ ખેડૂતોને સહમતિ વગર કે ખેડૂતોને પૂછ્યા વગર એમના ઊભા પાકની અંદર પાકનો નાશ કરીને જે વીજ પોલ નાખવામાં આવે છે એને યોગ્ય વળતર આપવામાં આવતું નથી। સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક પરમેનન્ટ થતી નથી। ત્યારે વિસ્તારની અંદર હજારો યુવાનો કેવાયસી કરવા આવતા હોય ત્યારે એમને મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે। 3 દિવસ સુધી લાઈનોની અંદર ઊભું રહેવું પડે છે। બાળકોના કંઈ દાખલા લેવાના હોય ત્યારે પણ એમને લાઈનમાં ઊભું રહેવાનું પડે છે। ત્યારે ટીવી મીડિયાના માધ્યમથી સરકારી તંત્ર અને સરકારી અધિકારીઓને કહેવા માગું છું કે સાનમાં સમજી જજો, કાંકરેજ તાલુકો ન ધણિયાતો તાલુકો નથી। કાંકરેજ તાલુકાનું હક અધિકાર માટે લડાઈ લડવા માટે હજારોની સંખ્યાની અંદર માણસો જ્યારે રોડ ઉપર નીકળશે ત્યારે તમારી ચેમ્બરમાં બેસવું તમારે મુશ્કેલ થઈ જશે। ત્યારે સમયસર પોતાના ચેમ્બરમાં આવે, સમયસર જનતાનું કામ કરે। સાથે સાથે બ્રોડગેજ લાઇનની અંદર જે વિલંબ થઈ રહ્યો છે એ વિલંબ ન થાય એનું તાત્કાલિક કામ કરવામાં આવે। સુજલામ સુફલામ દ્વારા તમે પણ જોયું હશે કે થોડા દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાનોને ધારાસભ્યો માત્ર શ્રીફળ વધેરી અને ઘરે પહોંચે ત્યાં સુધી તો કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। આ કાંકરેજ તાલુકાની અને બનાસકાંઠાની જનતા સાથે ખેલવાડ કરવાનું બંધ કરી દેજો। આ ખમીરવતી જનતા છે। આ જનતા જ્યારે પોતાના હક અધિકાર માટે ઘરમાંથી બહાર નીકળી અને રોડ ઉપર આવશે ત્યારે તમે આને તમારી તંત્ર કે તમારું કોઈ પણ અધિકારીઓ આ જનતાને રોડ ઉપરથી ઘરે નહીં મોકલી શકે। એટલે વિનંતી સાથે આગ્રહપૂર્વક આજે મામલતદારશ્રીને કહેવા આવ્યા છીએ કે 9 કરોડનું જે આયોજન છે એ આયોજનને વહેલી તકે મંજૂર કરાવે। સાથે સાથે ખેડૂતોના જે પ્રશ્નો છે ને ખાસ કરીને જે ખાતરના પ્રશ્નો છે એ ખાતર સમયસર ખેડૂતોને મળતું નથી, એની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે। નહીંતર આવનારા સમયની અંદર ખેડૂત મહા આંદોલન કરવામાં આવશે અને એનું આંદોલનનું સ્વરૂપ કઈ દિશામાં જશે એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે, સરકારી તંત્રની રહેશે, વહીવટદારની રહેશે। સાથે સાથે પોલીસ કર્મીઓને પણ કહેવા માગું છું કે કાંકરેજ તાલુકાની અંદર જે ટ્રાફિકની સમસ્યા છે, ચાહે કંબોઈ હોય, સિહોરીનું નાળું હોય, થરા હોય, જ્યાં જનતાને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે પોલીસ વિભાગ પણ આ બાબતથી ગંભીરતા દાખવી અને જનતાને જે પડતી મુશ્કેલીઓ છે મુશ્કેલીઓનું નિવારણ કરે। અન્યથા પોલીસની વિરુદ્ધ પણ અમારે આંદોલન છેડવામાં કોઈ અમને વાર લાગશે નહીં। આજે 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું 24નું। એમના મળતિયાઓના કામો લેવામાં આવે, એમના મળતિયાઓને રાજી રાખવા માટે, એમના મળતિયાઓના પૈસા કઈ રીતે નીકળે
એ વ્યવસ્થા કરવા માટે જે ભારતીય જનતા પાર્ટી અને ફરી મીડિયાના માધ્યમથી કહું છું કે પ્રાંત અધિકારી જે કાંકરેજ તાલુકાના વહીવટદાર અધિકારી છે એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને બેઠા એવું મને લાગે છે. વારંવાર પ્રાંત અધિકારીને વિનંતી કરી આગ્રહપૂર્વક વાત કરી છે કે શા માટે કાંકરેજ તાલુકાનું આયોજન તમે સમયસર નથી કરતા. તમને આયોજન કરવામાં શું તકલીફ છે? તમને કાંકરેજ તાલુકાનું આયોજન કરવાની અંદર કયા ગ્રહો નડે છે? પણ કોઈ પણ બાબતનો જવાબ આપ્યા વગર માત્ર ને માત્ર ટૂંક સમયમાં કરી દઈશું આ બી લોભામણી વાતો કરે છે. ત્યારે ફરીથી આગ્રહપૂર્વક નમ્ર વિનંતી કરીને કહું છું કે કાંકરેજ તાલુકાનું આયોજન સત્વરે થાય ને પ્રજાના વિકાસના કાર્યો સત્વરે થાય એવી વિનંતી કરું છું. વહેલી તકે આયોજનનો નિકાલ કરવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર હજારોની સંખ્યામાં કલેક્ટર કચેરી આગળ અને કલેક્ટર કચેરીના પ્રગણની અંદર કાંકરેજ તાલુકાના હજારો કાર્યકર આગેવાનો પ્રતિક જણા પર બેસતા વાર નહીં લાગે. કામોનું આયોજન કરવા માટેની વાત છે. બાકી છે એ આયોજન સવેળાએ થાય એ માટે મહેરબાન કલેક્ટર સાહેબને તાત્કાલિક ધ્યાન દોરવા માટેનો હું પૂરતો પ્રયત્ન કરજો અને 24 કલાકમાં અમે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરશું. થેન્ક યુ. માનનીય ધારાસભ્ય સાહેબ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે તો અમે વહેલામાં વહેલી તકે જે પણ આયોજનના કામો બાકી છે તે બેઠક બોલાવીને તાત્કાલિક આયોજન થાય એ ઈચ્છા. થેન્ક યુ.